ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વે ગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નારાયણ દેવની સ્મૃતિ સહિત વડતાલ ધામ પિનરને આંગણે પ્રગટ સ્વરૂપે બિરાજમાન ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી આજે ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભગવાન દેવના દિવ્ય સાનિધ્યની અંદર આપણો આ કથા પ્રસંગ મહોત્સવ એ ખૂબ સુંદર રીતે આજે 3 દિવસ એના પૂરા થવા જઈ રહ્યા છે. આમ તો આપણા શાસ્ત્રોની અંદર ભગવાનના ચરિત્રોનો મહિમા એ ખૂબ ગાવામાં આવ્યો છે. સંતોએ ત્યાં સુધી લખ્યું, હરિ અનંત હરિ કથા અનંતા કહે સુનહી બહુ વિધિ સબ સંતા. જીવનની અંદર જીવાત્માને માટે પરમ શાંતિની અને શ્રેયની અનુભૂતિ જો કોઈ કરાવતું હોય તો એ ભગવાનના દિવ્ય ચરિત્રો છે. એમાં પણ વિશેષ કરીને ભગવાનના ઐશ્વર્યયુક્ત ચરિત્રનું જ્યારે આપણે શ્રવણ કરીએ, ભગવાન જ્યારે વચનામૃતની અંદર મહારાજે એક બહુ સુંદર વાત સમજાવી કે ભગવાનના મનુષ્ય આદિ જ્યારે પરમાત્મા દેહ ધારણ કરતા હોય ત્યારે ભગવાનની એ ચેષ્ટાઓ એટલે કે ભગવાનની પ્રત્યેક ક્રિયા એ પ્રકૃતિને અનુસરીને કરતા હોય છે. ભગવાનને ભૂખ ન હોય, કારણ કે શાસ્ત્રની અંદર ધામ જે બતાવ્યું છે ને, ભગવાનનું જે પરમધામ, એને ષટ વિકારે રહિત બતાવ્યું છે. ત્યાં ભગવાનના ધામની અંદર આ વિકારો નથી હોતા, એટલે પરમાત્માના સ્વરૂપની અંદર પણ એ વિકાર ન હોય. એટલે ભય છે, ભૂખ છે, આ બધું પરમાત્માને અનુભૂતિ આવે જ નહીં કરવાની, કારણ કે એનાથી પર છે. આ બધા માયાના આવરિત આ બધા દોષ છે. એટલે માયાથી પર ગુણાતીત જેને કહેવામાં આવે છે એવું પરમાત્માનું ધામ, અને એ ધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ, એટલે એમની અંદર એ દોષ ન હોય. પણ જ્યારે સંસારની અંદર પરમાત્મા જ્યારે જન્મ ધારણ કરતા હોય, પ્રાગટ્ય થઈને લીલા કરતા હોય, ત્યારે પ્રકૃતિના ધર્મને ભગવાન સ્વેચ્છાએ સ્વીકારતા હોય છે. આપણે કથાની અંદર અને અહોભાવ, મહારાજે વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત સમજાવી, ભગવાનનો અહોભાવ જીવાત્માને નિષ્ઠા ઉપર વાત કરી છે કે દ્રઢ નિશ્ચય અને નિષ્ઠા કેમ જીવાત્માને થાય. તો મહારાજ કીધું કે ભગવાનના જ્યારે અલૌકિક ચરિત્ર જોવે, અલૌકિક એટલે જેમાં ભગવાનની સામર્થ્યનું વર્ણન હોય, ભગવાનના વિશાળ વિરાટ સ્વરૂપનું વર્ણન હોય, ચતુર્ભુજ અષ્ટભુજ સહસ્ત્રભુજ પરમાત્માનું વર્ણન આવતું હોય, ભગવાનને નિયંતા બતાવ્યા, ત્રિકાલના પરમાત્માને કરતા બતાવ્યા, આવું જ્યારે વર્ણન આવતું હોય ત્યારે ભગવાનની અંદર સહેજે જીવાત્માને ભાવ થાય, અને એ ભાવ એ ભગવાન પ્રત્યે એમને પ્રીતિની અંદર પરિવર્તે, એટલે ભક્તિની અંદર જીવાત્મા એની અંદર ઓતપ્રોત થાય. એમ કરતાં કરતાં એની કક્ષાને એ કરે. પણ મહારાજે એક વાત નિષ્ઠાની બતાવી. મહારાજ કહે કે એ જીવાત્માને જ્યારે ભગવાનના કોઈ માનુષ્ય ચરિત્ર જુએ ત્યારે એની અંદર સંશય થાય. એની અંદર ભગવાનને જ્યારે કોઈ મનુષ્ય આદિ ચરિત્ર કરતા, એટલે કે ઐશ્વર્યયુક્ત ચરિત્ર ન હોય, લૌકિક ચરિત્ર હોય, એની અંદર જ્યારે એ દ્રષ્ટિ કરે અથવા તો એને જ્યારે જુએ ત્યારે એની અંદર આશંકા થાય. એટલે મહારાજ કીધું નિમ્ન નિષ્ઠા જાણવી. આ ઉત્તમ નિષ્ઠા નથી, કારણ કે ઐશ્વર્યથી તમે ભગવાનનો મહિમા, ભગવાન તો એ જ છે જે સ્વરૂપ તમે ચતુર્ભુજે દર્શન દેતા હોય તોય ભલે, દ્વિભુજ દર્શન દેતા હોય તોય ભલે,
લૌકિક લીલા કરતા હોય કે અલૌકિક લીલા કરતા હોય, પરમાત્માની અંદર જે નિશ્ચય હોવો જોઈએ એની અંદર પણ એમાં હું મારી સમજણ પ્રમાણે કહું તો અતિરેક જીવાત્મા ભગવાનની અંદર ઐશ્વર્ય જ ગોતતું હોય છે, ચમત્કાર ગોતે. આપણે સત્સંગની અંદર પણ મોટા ભાગે આપણે શું જોઈએ, ચમત્કાર ગોતવા હોઈએ કે ભગવાનના શું ઐશ્વર્ય દેખાણા, શું દર્શન દેખાણા. પણ એનાથી વિશેષ જો પરમાત્માની જે સામાન્ય ચેષ્ટાઓ હોય, જેમ બાળપ્રભુ ઘનશ્યામ મહારાજના ચરિત્ર શ્રવણ કરતા હોઈએ, બાલપ્રભુ કૃષ્ણ પરમાત્માના, બાલપ્રભુ રામચંદ્રજી મહારાજના આપણે જ્યારે ચરિત્રના દર્શન કરતા હોઈએ, એનું કથાનું શ્રવણ કરતા હોઈએ, અને એની અંદર જે આત્મીય અને પ્રેમ ભાવ જો ઉત્પન્ન થઈ જાય ને, ત્યારે પરમાત્માના ઐશ્વર્યની અંદર તો પ્રતીતિ રહે જ, પણ જો પરમાત્માના માનુષી ચરિત્રની અંદર પણ જો પ્રતીતિ થઈ જાય અને એની અંદર ક્યારેય સંશય ન થાય, ત્યારે માનવું કે ઉત્તમ નિશ્ચય જીવાત્માનો કહેવાય. એ ભગવાન પ્રત્યેની નિષ્ઠા એને દ્રઢ કરે છે. અને એટલા માટે, અને આવું વર્ણન તો તમને એટલે જ ભગવાનને જ્યારે ભાગવતજીની અંદર આવે છે કે દેવતાઓ પણ ભગવાનની આગળ સ્તુતિ કરે કે ભગવાન અમને અમારા પર કૃપા કરો ને, તો એક વખત અમને ભારતવર્ષની અંદર, પૃથ્વીની અંદર આપના સત્સંગની મધ્યની અંદર અમને જન્મ આપો. કેમ કે જે લાભ અને જે આનંદ આ અક્ષરધામની અંદર ભગવાન બાળપ્રભુ ઘનશ્યામ મહારાજ જેમ ઘૂંટણિયા ચાલતા હતા ને, એવા દર્શન અક્ષરધામમાં ન થાય. સમજાય છે હું શું કહું છું? હા, આવા દર્શન એ પરમાત્માના અક્ષરધામમાં ન થાય, કારણ કે ભગવાન ત્યાં એ રાજાધિરાજ રૂપે, એ મહારાજ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ, એ દ્વિભુજ કિશોર અવસ્થાની પરમાત્માની મૂર્તિ સદા સાકાર દ્વિભુજ દિવ્યમાન ત્યાં બિરાજે છે. એવી પરમાત્માની મૂર્તિ રહેલી છે. પણ એ જ પરમાત્મા જ્યારે બાળચરિત્ર કરવા માટે આ ધરા ઉપર જ્યારે ચરિત્ર કરતા હોય, લીલા કરતા હોય, અને આવા દર્શન જોઈને જેને અંતરમાં આ મૂર્તિ, આ ભગવાનનું સ્વરૂપ અને આ ભગવાનની લીલા અંતરમાં ઉતરી ગઈ, એનું પવિત્ર, એનું નિર્મળ થઈ જાય, એનું અંતરાત્મા એનું પવિત્ર અને નિર્મળ થઈ જાય, એવી પ્રાપ્તિ આ કથા શ્રવણની છે. એટલા માટે સંતોએ લખ્યું કે પરમાત્માના અનંત અવતારો થયા, અને અનંત અવતારોની મુક્ત મને, આ તો આપણી પાસે જેમ હમણાં સંતોએ પણ વારંવાર કીધું, અમે પણ પહેલાં કીધું હતું કે સમયના અભાવની અંદર આપણે બધી વાતને વિસ્તૃતતાથી ન લખી શકીએ અથવા તો ગઈ શકીએ. અને સંતોએ પણ કીધું કે ન ઇતિ ભગવાનના ગુણ અને રૂપ અને ઐશ્વર્ય અને પ્રતાપનું વર્ણન કરતા શાસ્ત્ર પણ એમ, જ્યાં વેદો પણ એમ કહેતા હોય કે આનો અંત નથી આવતો, ત્યાં આપણે, તમે, હું, તમે પામર જીવ એ કેટલો પરમાત્માનો મહિમાનો પાર માનીએ, પણ યત્કિંચિત જીવાત્માને એ પરમાત્માનું કેવું સ્વરૂપ હતું, કેવી લીલાઓ હતી, કેવું ભગવાનનું ભોળપણ હતું, કેવું ભક્તોને લાભ મળ્યો, ભગવાનને જોઈને હરિભક્તોને કેવો હર્ષ થતો, આનંદ થતો, અને કેવી આત્મીયતા કેળવાતી. એ જે બધો ભાવ જે હતો એ સંતોએ અતિ અથાગ મહેનત કરીને આ શાસ્ત્રોની અંદર કંડાળ્યો, કીર્તનોની અંદર કંડાળ્યો, આપણને વચનામૃતાદિ ગ્રંથોની અંદર ભગવાનના અભિગમ, હૃદયના અભિગમને મહારાજને, આપણે જે મહારાજે ઉપદેશો કર્યા એને આપણી સમજ મૂક્યો. આપણે તો એને વાગોળવાનું છે. એને ગુણ હંમેશા વાગોળવાથી આવે છે. જો વિજ્ઞાન પણ એમ કહે છે કે તમે મોઢામાં કોળિયું મૂકો ને જેટલો ચાવો એટલો સુપાચ્ય થાય, એમ આપણે ભગવાનના ચરિત્રો જે અહીંયા શ્રવણ કરીએ છીએ એ શ્રવણ કરીને જે આપણા હૃદયની અંદર મહારાજની મૂર્તિ ઉતરી હોય કે ભગવાનના ચરિત્ર આપણા હૃદયની અંદર ઉતર્યા હોય, એને આપણે કાયમ વાગોળતા રહીએ, સ્મરણ કરતા રહીએ, તો એટલું આપણા જીવની અંતરની અંદર, ઇન્દ્રિયોની અંદર એ ભગવાનની કૃપા, અને એનાથી આપણું મન, અંતઃકરણ પવિત્ર થાય છે. ભગવાનની અંદર જીવાત્માને ઓતપ્રોત થવાનો અવસર મળે છે. એટલે ખૂબ સુંદર આજની કથા. આમ તો બાલપ્રભુ ઘનશ્યામ મહારાજના ખૂબ ચરિત્રો, હજુ છપૈયાની અંદર, અયોધ્યાની અંદર મહારાજ વન વિચરણ કરવા નીકળ્યા ત્યાં સુધી ભગવાને ખૂબ દિવ્ય લીલાઓ કરી છે. અનેક પ્રકારના પોતાના ઐશ્વર્યના તો દર્શન કરાવ્યા છે, પણ બાળ લીલાઓ દ્વારા પણ ભગવાને, એ પછી કંદોઈને ત્યાં આવશે બધું કથાની અંદર, એ જ્યારે ભગવાન એ લાડુ ખાઈ ગયા હોય કે ચીબડાના વેલા ચીબડા ઉખેડ્યા હોય, આ બધા પ્રસંગો આપણા સત્સંગની અંદર, બાળચરિત્રોની અંદર બહુ વિસ્તારથી વર્ણન કરેલા છે. પણ કથા સમયે કદાચ એટલા બધા ઊંડાણમાં ન ઉતરીએ, પણ આપણે ઘરે પણ, મારી બધાને ખાસ ભલામણ એ છે કે શાસ્ત્રને ઘરે પણ વાંચવાનો અભ્યાસ રાખો. આપણા સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણની અંદર મહારાજે આદેશ કર્યો છે આપણા ભક્તો માટે સત્સંગી શું અવશ્ય કરવું. એમાં લખ્યું, સ્નાનમ, ધ્યાનમ, હરિપૂજા, જપસ્ય, ગુણ કીર્તનમ, સત્સંગીશ્ચ એવ ષટકર્મણી દિને દિને. આ 6 પ્રકારના જે કર્મ છે, કયા કયા? સ્નાન, ધ્યાન, હરે પૂજા
અને જપ જો સ્નાન આપણે પોતાની દેહની ઇન્દ્રિયોની શુદ્ધિ આપણે કરીને ભગવાનના કાર્યની અંદર સત્સંગની અંદર આપણે ક્યારે કાર્ય કરીએ તો સ્નાન કરવું, ધ્યાન કરવું, મહારાજની મૂર્તિનું અખંડ સ્મરણ રાખવું, હરેર પૂજા, નિત્ય પૂજા કરવી. આપણે સવારે બધાને ભગવાને આજ્ઞા શિક્ષાપત્રીની અંદર પણ કરી છે, નિત્ય પૂજા કરવી, જપ કરવો. જે ગુરુમંત્રની પ્રાપ્તિ થઈ છે, મહામંત્રની આપણને પ્રાપ્તિ થઈ છે, એને ફળશ્રુતિ ક્યારે થાય? એનો જપ કરો. જપ અને ગુણ કીર્તન એટલે ભગવાને જે ચરિત્રો કર્યા છે, જે લીલાઓ કરી છે, એ લીલાઓને મૂર્તિના વર્ણન થતા હોય એવા કીર્તનો હોય, એવા શાસ્ત્રો હોય, એનો ષટકર્માણી દિને રોજ કરો. દિને એક પણ દિવસ એવો ન જોઈએ કે આ 6માંથી આપણે અંગ ન કરીએ. આ સત્સંગી માટે મહારાજે આજ્ઞા કરી છે, અને એ જો આપણે જીવનની અંદર કરીએ તો મહારાજની મૂર્તિ જેવી મંદિરની અંદર આપણે પધરાવીએ છીએ એવી જ આપણા હૃદયની અંદર ભગવાન પ્રગટ રૂપે બિરાજે. એમાં જરાય શંકાને સ્થાન નથી. બાકી વ્યવહાર કાર્ય કરવું જરૂરી છે. અમે ઘણી વખત આ વાતને એટલા માટે વારંવાર કહેતા હોઈએ, વ્યવહાર કાર્યનો શાસ્ત્ર નિષેધ નથી કરતું, પણ વ્યવહાર કાર્યની મર્યાદા સમજી આત્મકલ્યાણના આત્મશ્રેયના કાર્યની અંદર પ્રધાનતા આપીએ તો જ આપણો મનુષ્ય જન્મ એ સાર્થક થાય, તો જ મનુષ્ય જન્મ સફળ થાય. નહીં તો જગતના જીવની અંદર જન્મ છે ને મરે છે એમ આપણે પણ આવ્યા ને ગયા, એનાથી કોઈ ફેર પડવાનો નથી. પણ આ જ્યારે આપણને પ્રાપ્તિ થાય, એ પ્રાપ્તિ કરાવવા માટે આ ગુણ કીર્તનો આપણે જે અહીંયા શ્રવણ કરતા હોઈએ એનું ઘરે પણ અભ્યાસ કરો. રોજ આપણે ભગવાનના એકાદ ચરિત્રનું પદ લીધું હોય, એકાદ ચરિત્ર પરમાત્માનું શ્રવણ કર્યું, વાંચ્યું હોય તો એનાથી આપણને ભગવાનની મૂર્તિ, અખંડ મૂર્તિની હૃદયની અંદર એ સ્મૃતિમાં રહે. અને એ જ્યારે આપણે મેં કીધું એમ જેમ ચાવીથી સુપાચ્ય બનતું હોય એમ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારવાથી, વાગોળવાથી, નિધિધ્યાસ કરવાથી એ હૃદયની અંદર આપણે ભગવાનને, પછી આપણે ભગવાનને યાદ કરવા મહેનત ન કરવી પડે, અનાયાસે ભગવાનની મૂર્તિ સ્મરણમાં આવી જાય. અને એવી જો આપણી ટેવ થઈ જાય ને, એ સ્વભાવ બની જાય તો અંતે પણ ભગવાન આપણને ભૂલાય નહીં. નહીંતર તો ભગવાન વિસરાતા વાર લાગતી નથી. એટલે આજે ખરેખર આપણા માટે બહુ આનંદની વાત છે. વિશેષ બાળકોએ પણ ખૂબ સુંદર અહીંયા આગળ પોતાની કાલી ગેલી ભાષામાં, કારણ કે ઘણી વખત સંતો પણ કહેતા હોય કે અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલવું નગરું છે. આમ ભલે બહાર તોફાન કરતા હોય ને ત્યારે બહુ જાજુ બધું કરતા હોય. આ સંતો કે તમે અહીંયા આ કેમ હમણાં જય બોલવાનું થાય કેમ નથી બોલાતે, બાકી દેખાડો કેટલો કરતા હો. એ આપસમાં આવે પણ એ આ બધી મર્યાદાઓ આવે. કારણ કે અને બહુ સરસ સ્વામીએ ભગવાનના ચરિત્રોની તો વાત આપણને કરી કથાના માધ્યમથી, પણ થોડા ઉપદેશના માર્મિક શબ્દોએ આપણને કીધા છે. કારણ કે હકીકતમાં એ ચરિત્ર સાર્થક ત્યારે થાય હૃદયમાં, કારણ કે હૃદયને પહેલાં નિર્મળ કરવું પડશે ને. તમારે કોઈ પાત્રમાં વસ્તુ લેવી હોય તો પાત્રને ખાલી કરવું પડે ને. ભરેલા પાત્રની અંદર તો વસ્તુ આવશે નહીં. તમે દૂધથી અથવા પાણીથી છલોછલ ભરીને પાત્ર લઈ જાઓ ને પછી આમાં તમે વિચારો કે આની અંદર થોડા 2 ટીપા 5 ટીપા 10 ટીપા તમે એની અંદર ઉમેરો તો એ છલકાઈ જાય, એમાં કંઈ રહે નહીં. એટલે એના માટે આપણે પાત્રને શુદ્ધ અને ખાલી કરવું પડે જેથી એ ઉપયોગી થાય. એટલે આપણા જે હૃદયની અંદર જે નાની મોટી કોઈ કડવાશ રહી ગઈ હોય, કોઈ અંતઃશત્રુ રહ્યા હોય, આપણા સ્વભાવની અંદર કોઈ નાના મોટા દોષ રહ્યા હોય, એ નિવૃત્તિ થાય. એ જગ્યા ખાલી અને સ્વચ્છ ને જો શુદ્ધ થશે તો એની અંદર ભગવાનનો અંતરમાં વાસ થશે. નહીંતર એ મલિન એવા હૃદયની અંદર ભગવાન પણ વાસ કરતા નથી. આપણને કોઈ ઉકેડાની વચ્ચે બેહાડે, ઉકેડો ખબર પડે ને, એ ઉકેડાની વચ્ચે બેહાડે તો આપણે પણ ત્યાં બેસવા તૈયાર નથી. તો આપણા હૃદયની અંદર બધા મલિન વિચારો હોય, મલિન ક્રિયાઓ હોય, વ્યસનો હોય, કોઈ દોષ હોય, સ્વભાવો હોય તો એની વચ્ચે મધ્યમાં ભગવાનને પણ બેસવું ગમે નહીં. એટલે આ ટકોર કરતા હોય સંતો જ્યારે ઉપદેશના માધ્યમથી, કથાના માધ્યમથી જ્યારે આ વારંવાર આપણને નહીં તેમ થાય કે અને મહારાજે કીધું એ જ કઠણ પડે છે તમને. હારી મેં હમણાં ગુરુ પૂર્ણિમા એ સભામાં વાત કરી હતી કે અમે જો વખાણ કરીએ બહુ સરસ બહુ સરસ બહુ સરસ તો બધાને બહુ સારું લાગે, પણ એ હેતુ નથી, એનાથી નિરોગી નહીં થવાય. તમે ડૉક્ટર પાસે જાઓ, મેં પહેલાં પણ ઘણી વખત આ દ્રષ્ટાંત દીધું છે કે ડૉક્ટર પાસે તમે જાઓ તો ડૉક્ટર તમારા જે શરીરને જ્યારે તપાસે પછી એમ નહીં કે ભાઈ તમારી કાન બહુ સરસ સાંભળે છે, આંખ બહુ સરસ જોવે છે, તમને સ્વાદ બહુ સરસ આવે છે, તમારા હાથ પગ સરસ ચાલે છે. એ તો આપણને ખબર જ છે જે ચાલે છે એનું નિદાન નથી કરતા. એ નિદાન કરે છે ત્યાં શું કહે છે કે ભાઈ તમને આ તકલીફ છે, તમને અહીંયા રોગ છે, તમને અહીંયા આગળ કંઈક બીમારી અથવા તો દર્દ છે, અને એ દર્દનું જો નિદાન કરે ને તો એની દવા થાય. ઉપચાર એનો કરે છે. તમે જે જુઓ છો સારું એનો નથી કરતા, પણ જો આંખે દેખાવાનું બંધ થઈ ગયું હોય, ઓછું થઈ ગયું હોય, બળતરા થતી હોય તો તમને એમ કે આની અંદર ટીપા નાખો તો જરાક
રાહત થાય, અથવા તો તમને દવા આપે, માથું દુખતું હોય, પેટ દુખતું હોય કે એના માટે તમને દવા આપે તો એનાથી રાહત થાય. તો એમ કથા વાર્તા જે છે ને એ આપણા દોષના નિવારણ માટે છે, આપણા સ્વભાવના નિવારણ માટે છે. કયો સ્વભાવ કે જે ભગવાનના માર્ગની અંદર વિઘ્નરૂપ બને, ભગવાનથી આપણને છેટા લઈ જાય, ભગવાનથી આપણને અભાવ લાવી દે, એવા જે સ્વભાવો દુર્ગુણો છે ને એને જ્યાં સુધી જીવનમાં ન ટાળીએ ત્યાં ભગવાનની સાથે એકતા થતી નથી. એટલા માટે એની સાથે ઉપદેશના ચરિત્રો તો છે જ ભગવાનના મધુર, પણ એ ચરિત્રનો આનંદ ત્યારે આવે કે જ્યારે આપણે આપણા મનને નિર્મળ કર્યું હોય. એટલે ખૂબ સુંદર કથાના માધ્યમથી ઉપદેશ પણ આપણને પ્રાપ્ત થાય છે અને આપણને મહિમા પણ સમજાય છે. એટલે આવું સુંદર આપણને આયોજનને હું કાયમ કહું છું કે આપણે બધા ભાગ્યશાળી છીએ કે મહારાજની પહેલે દિવસ પણ મેં વાત કરી હતી, શિક્ષાપત્રીમાં મહારાજે શ્રાવણ માસને વિશે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવાની વિશેષ આજ્ઞા કરી છે. અને આપણું વડતાલ ધામ એ ભાગ્યશાળી છે કે આપણે દર શ્રાવણ માસની અંદર એક વખત આ કથાનું આયોજન આપણે થતું હોય છે. અને બીજાને ઈર્ષા થાય, જેમ સર્વમંગલ સ્વામીએ વાત કરી હતી ને, ખરેખર બધા તમે અહીં આગળ તમે લાભ લઈને આનંદ લઈને છૂટા થયો ને, અમને પછી આના ફોન ચાલુ થતા હોય કે બાબુજી લંડન તમે 3 વખત ગયા વર્ષે, ધરમકુળ 3 વખત લંડન ગયું, અને અમારે ત્યાં 12 મહિને 2 વર્ષે 1 વખત નંબર લાગે છે. એટલે એવા ધોકો હરિભક્તો કરતા હોય. એટલે અમારે ભેદભાવનો હેતુ ન હોય, પણ હું એવું માનું કે તમારું પુણ્ય વધારે પાક્યું છે એટલે તમને એ લાભ મળે છે. એટલે હું એમને પછી એ જ વિકલ્પ આપું. મેં કીધું જેમ એમને ભક્તિ કરે છે એમ તમે પણ બધા ભક્તિનું થોડો વધારો કરો ને તો સંકલ્પ ભગવાન પૂર્ણ કરે. અને એવો ભાવ આપણને મળ્યો છે. અને વિશેષ તો બધાને આનંદ થાય કે આજે આપણે આ ભગવાનની આજ્ઞાથી, પરમ પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદથી, માતુશ્રીના આશીર્વાદથી આપણને અહીં આગળ સનાતન ધર્મની જે શુદ્ધ ઉપાસના ભક્તિની પરંપરા એને અનુસરીને મહારાજે જે મોક્ષ માર્ગ પ્રવૃત્તાવ્યો છે એ માર્ગના સિદ્ધાંતો અને મર્યાદાની અંદર રહીને આપણે સત્સંગ કરીએ છીએ એ આપણા માટે કાયમ ગૌરવ એનું રાખજો. જગતની દ્રષ્ટિએ મહારાજે જેમ કીધું કે અમને મોટા હાથમાળની હવેલીનો અમને મોહ નથી, કે એનું અમને માન પણ નથી, અમને એનો મહિમા નથી કે કોઈ હાથમાળની હવેલીમાં રહે છે, અમે એની સામે જોતાય નથી. અમને તો અમારું ભજન કરતો હોય ને અમારો ભક્ત, એ પછી ભલે એ સુદામાની ઝૂંપડીની અંદર જો એનો ભાવ હોય કે મીરાબાઈની જેમ એનો કરતાલ લઈને રોડ ઉપર રસ્તાની અંદર એ મગન થઈને ગાતા હોય, કે પર્વતભાઈ જીણાભાઈ જેવી નિષ્ઠા જે રાખી હોય, કોઈ મહાન સામ્રાજ્યના અધિપત્ય નહોતા પણ છતાંય ભગવાનને રાજી કરી શક્યા અને મહારાજ એને વશ થઈને રહ્યા. એમ મહારાજ કે અમારો ભક્ત જ્યાં અમારા ગમતામાં વર્તે છે ને એને અમે વશ થઈને રહીએ છીએ. એટલે એવી આપણા ઉપર ભગવાન કૃપા કરે, કાયમ આપણે ભગવાનના ગમતામાં રહીએ અને ભગવાનનું ખૂબ ભજન કરીએ. એ મહારાજ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે પુનઃ એક વખત બધા બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન, અમારા યુવાનોને પણ અભિનંદન, વડીલોને પણ અભિનંદન. અને આવા ને આવા પ્રસંગો આપણે આંગણે કાયમ થતા રહે અને મહારાજનો રાજીપો એ સમગ્ર સત્સંગ સમાજ ઉપર કાયમ ઉતરતો રહે એવી હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.